હેલો ગાઈસ, આપણે અશ્વિની ગાડી આવી ગઈ છે, એન્જિન ઉતારવાનું છે. અને આ કિશન નેસે પડી રહ્યા છે. ઓ હમણાં તો બધું ફેરન કરી નાખ્યું છે. અને હમણાં આશુ બેઠા છે ઉદાસ થઈને. ગાડીનું બહુ દુઃખ થાય છે. શું કેવું તમારે? કઈ કેવું છે? ત્રાસવાદી છે ને હમણાં સલીમ બેઠા છે. અને હમણાં કિરણ દી શું કરે છે? ફેરી લે છે, ફેરી બાવડી રેપ થઈ નાખે ગાડીનો. અને કિશન આ તો મારા ગાડીને તો પથ્થર ફાડી પીર્યો એને. મોથી મારે એમ છે લાગે એવું. હા તો સાથે એન્જિન બારી કાઢ્યું છે. ફાઇનલી ગાઈઝ આપણું એન્જિન ઉતારી નાખ્યું છે. હમણાં કટકા કરી નાખે રે. થોડી વાર પછી હું તમને આગળ બતાવું કે કેટલું ખુલે છે. જો આ કારીગર ઘણું બુલબુલ કરે છે, પણ મને લઈને કહે છે ખુલવાનું. હા જો આ કટકા જુઓ, આ જો ડાયરેક્ટ મેં ખેરા 3 માસ પડે, 3 મારા બેટા કટકા કરે. એક તો થયા જ નહીં એમાં તો પોને ગોતરે એ પડ્યો તો ગેરમાં. ફાઇનલ ગાઈઝ અમે ટુકડા કરી નાખશે. તો એક મેન કારીગર છે, એક થોડો હાફ કારીગર છે ને એક તો હજી શીખેલો છે. હા કે હું શીખું રહ્યો છું. હા તો આ કારીગર તો કટકા કરી લેશે. કટકા તો છે ને આ ઉછળી આલે રા હરખે તો વસ્તુ રાખતા નહીં. આ ઓછા કરીને આ પોની મારડા વધારે હળો કરી કટકા કરી નાખશે. કિશન 1 કલાકથી ડાયનામો ખુલેલો પણ એનાથી હજી ખુલાતું નહીં, કારણ કે શીખતો ડ્રાઈવર લોઢોની હરખે વસ્તુ તો રાખતા નથી. હમણાં બોલ ને થોડું ઉછળી આલ છે મારા. હા પોની મારા બધા ગેર હરખે કોણ ખુલે એમ કરીને મારા ઓછો કરીને ગેર ખુલે. આ દો આ કુટી કાઢે છે. તો આ દો અમારા ફુદીનો ગુલામ મરો મરો મારો હારો મરો. અરે ફુદીનો ગુલામ આપણા દમર લાગે એવું. ફોન આવ્યો નથી કોઈનો. એવું એમ લો આપણને બાપડા બીજે ચાંથી ફોન તો ના પણ ઘરે જઈએ કોઈ કરતો. આટલી બેજતી કિલ્લા છે આપણને. આ આપણી તો ગેર ને એ હમણાં તોડે હોય રે. આમને તોડી લાગશો. આ પાસે જીવ ના પડે ગાડીઓ વાળાને. હવે કિશન હજી અડધો કલાકથી મતલબ પણ હજી ડાયનામું નહીં નીકળે એમ લાગતું. આજ તો નહીં નીકળે એનાથી ગમે એ કરે તો. આ લડે રાધુ આ ડાયનામો ઘાટવા સારું લડે છે. તો અને આ નીકળી જાય તૂટ્યું ને તો લોઢાને રાખવાનો થતો નથી. હા તો પછી કશું જોયું ફાઇનલી યાદ ખોલી પણ તો કોને ડાલતો નહીં. શું કરવાનું? આમ હવળો કરવા જઈ છે દલું થોડી વારમાં હું તમને થોડું બતાવતો રહીશ. જોડ્યા જ રહો મારા વ્લોગ. કિશનભાઈ અમારે ગેજ ખુલે છે, ઓઇલ ચેક કરવાનો, પણ એ જલ્દી ખુલાય તો સારી વાત છે. લોઢો તો લોઢો ફૂલી ખુલે રહો છે, ખોટી કોકની તોડો છે. ફરી કરે
આ હાબુના પૈસા કોણ આપ્યું? મારું દાઢ થઈ ગયું. કાલી ફોન પે કરું પણ અત્યારે તું ખુદ તારે બે નથી ને તારે હાબુની શું જરૂર પડે? એટલે આપણે આખે છોડો તો પડશે ને. ફાઇનલી અડધો કલાક પછી ગેજ નીકળ્યો નથી, એક બોલ્ટ ખોલવાનો હતો તો ફાઇનલ કરી. આ 214 ને 12 ના ખોલો. હવે આમાં કઈ રાખ્યું નહીં, રોઢેની આમાં કઈ બાજુ રાખ્યું નહીં. રોઢાને બેડા ભૂખ તો લાગી છે ઘણી, પણ આજ તો ખાવાનું તો આ લઈ બીજા. આપો માર ભૂખ લાગી છે, શીખર બોલતો નથી ઘણો. મારા રાતનું કોઈ ખુલતા જ નહીં, પણ મને ના નહીં પાડી. શરમનો દુરુપયોગ તો નતો કરવો લોઢા, પણ આ તો હવે કરવો પડે જરૂર, સમય સંજોગે કરવો. બાકી એમ તમારું કોઈ દાડો ખોટું ના વિચાર. તમે ખોટું વિચાર બોલ ઉછળી ના હાલતા. કિશન થી ખુલાશે ને બોલ, પણ તો એ ટ્રાય મારે છે. એ હમણે આંસ પોડ્યો આ કહે છે તમારી હરખે નહીં આવતું તો ફરી દા, પણ મને ઉભો રાખી છે. મારી મારી બેટી મારી ગાડી બીડી પીતી હતી, થોડી થોડી બીડી પીતી હતી. તન કારીગર થી લડે રા મારા બેટા. હા શું ફોડે હો એકબીજા ની હમણે. હા સત્તલ કારીગર હા લડાઈ રાતો એક બોલ ખુલવા હારું લડે છે, નથી ખુલાતો એટલે. એ અરે સત્તલ માસ પડ્યા છે જોશે ને, થોડી લાખે પણ થોડી લાખ તોડવા જ લાવી છે. જો આપવાની તો ડીજે આપણે રમવા માંડીએ. હાલ્યો બસ ઉછળી ના હાલો, ખુલ્લો હળે હળે આમ હળે હળે મેલો જીવ જાય છે. લેવન 5 મિનિટ થી ખાલી એન્જિન ખોલતા દો. હાથ ફરે છે કોઈ એને પાના ફરે છે. આ ત્રાસવાદી છે આ ત્રણેય. એન્જિન કોકને ખોલવું હોય ને તો હોય ને કેવું ચોરી નહીં કરતા ને, ચોરી કરતા ત્યારે કેટલા કમાય. એવું એના ખૂનમાં નહીં કે ચોરી કરવી. હા પોડેશન ઉછળીએ ને તો અમને મારા બેટા બગડ્યા છે. આપો હવે કલેજ પ્લેટ માસ પડ્યો તો કલેજ પ્લેટ સારી કાઢે, સારી વાત છે. ખર્ચો આવી જશે આજ ખર્ચો આવશે મોટો બધો અશોકભાઈ ની, પણ હાલ છે મુકેશભાઈ પેમેન્ટ. અશોકભાઈ તો કઈ ચિંતા નહીં. ધોડાવાની દોય છે, કેટલી ધોડાય છે તમે તો 3 કિલો રેત પડી છે જુઓ. હા ક્લચ પ્લેટ ખુલે તો ક્લચ પ્લેટ 180 ની ઝડપમાં. એકલો ને એકલો લોઢો હશે શું કરે. એને શું કે મને નહીં ખબર પડતી. ફાઇલ આપો ફાઇલ ખુલેરો છે. આ આપણે નુકસાન લાગે હો મારા પાઇપ નું.
લડેરા જો આ લડી લડીને પાઇપ કાઢી હતી. ફાઇનલ ગાઈઝ આપણે એક નોખું નાખી આ દો શેઠા બતા કેમ નહીં પોતી શાહપરા થોડા બીમાર બાટલો ખલાઈને ચેક કરે છે કંક કરીને બોલ ફીડ કરે છે તોડીને હાડે ઈ હાથી વાત પોની મારડા વિચારી થોડું સારું આપે પણ આ નહીં સારું વિચારતો કાબસ દીધરો. મારું નામ છે કિશન અને મુકોલ કેમ છે લેડાના દોનો ખબર અપો ગઈ જાદુ રાજી કૃષ્ણ શું છે ભૂખ લાગી એટલે પણ દેખાતા નહીં થાચે એવું લાગે આ દાખા દાડા અંગ્રેજી કે ગુજરાતી હિન્દી આવડતું નહીં. શું દડ્યું અપાને અપન શું દડ્યું કોકની વેટી નહીં દડી એટલે રેટી નહીં લપસી લાગે. અરે મારા બેડા કોકની વેટી દડે એમ કરે છે ને આ તો કદાચ એન્જિન માં કોકની ભૂલથી પડી ગયું હોય ગોતું નહીં. અપને તો આ કોકની વેટી ગોત હે તમારું લાશી દી આ સીધા કોક પેકીને પડી ગઈ હોય એન્જિન મારા માં કિસ્મતમાં હોય ફલાણી. લોટો હશે તું લોટો ફુદીનો મરો મરો મારો હારો મરો 100 મહિનાથી પ્રેમ લગ્ન કર્યા છે મારા આ તો નાસ્તો લઈને આવ્યા છે પણ હવે ખવડાવવાનું નથી આ ખુલાઈ ને એટલી કડા આ તો લાખ હે આ તો હવે ગતું ન થાય. આ છૂટો પણ આવ્યો તું ભાષા પર આલ્યો આ તું જાય પડી જાય એમ આ શું છે હા હરાડું હવે ફાઇનલી ગાઈ હવે કઈ કરે એમ નથી તો આપણે થઈ દઉં ઉભા ફાઇનલી ગાઈ અમારા પોતો હા ભાઈ તીખી ચટણી હા ભાઈ આ દો હા ફાઇનલી અમે ખાઈને હવે તમને બતાવીશું કારણ કે ખાઈ નહીં બતાવવાના કહી દઉં એમ તો ચટણી લાશ લાશી બેઠો શાક ખાઈ ના કોઈ અને તીખું લાગે એવું લાગે આ રે તો હેચકનું ખાઈને હા વળે રોગ રોટલો કઢી ખાવા બેઠા સિંગ સિંગ તો પડી રહી. મુર્દે માલ તો ડાયરેક્ટ ખાઈ દે આમ ભેળું કરીને હાથમાં ના ના એટલું કોઈ તો આને માસ લઈ આવ્યું ભૂષણ ભૂષણ હતી ચાલો ગાઈસ આપણે ખાઈ લીધું ને વધારે ને કમ થાય છે ને તમે ગાધું તો તમે લીધું થોડું ખાતા હોય તો ખાઈ ગયા ઘણું દાબેલી બે બેઠો તો એન્જિન માં સડી રહ્યો ભય રહી ગયા તા નથી એમાં પાછા ઓલા તીખા મરસા નાખ્યા છે તો ઓલા ભાઈ તો ધમાડા નાખલા ના ચડે ધમડો નીકળવા વાળા તો જઈ ગયો ઈ મને દેખાતો નહીં ધમડા આવે ઈ. બાઈક તો આપડ્યું ચાલ બધું વસ્તુ સાઈડમાં કરે આ ઉભા ઉભા શેઠ બોલ બોલ કરે તો હવે આ દો ઉછળી આલ્યું ને આટલી વાર થાય ખાલી કાઢી દો ચીચે ધમક ચીચે એમ બોલાવતું હતું બે માં આવતું આ શેનું ગેસ કીટ ગેસ કીટ હવે ચેમ્બર ઉપર પડે એમ છે
અલ્પેશ ભાઈ ચેમ્બર ઉપર પડે છે લોટો ધી હેડમાં જ પડે એમ છે ધી હેડમાં બાકી આપોને ખાઈ જાય છે ચકને લાલી કહેતા નથી પોના છૂટો છૂટો ઉછળે હા તો વળી બીજા ત્રણ પડ્યા થોડો અંશ કર ચાર ખુલ્લે હા દો માસ પડી ગયા હા દો પેડ ખુલી રાખ હા ચમ ખુલે દો ખુલી લે છે પડી જાય એમ છે આ ચેમ્બર હમણે ખુલ્લું હા હમણાં કુટીને નાખ્યો ફાઇનલી ગાઈઝ એન્જિનના ટુકડે ટુકડા કરી લે છે હવે નવા પાર્ટમાં જોવા મળશે બીજું ફિટિંગ કરે આવજો નવા બ્લોગમાં મળીએ